આજે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની દેશભરમાં આન બાન અને શાનથી ઉજવણી કરાઈ છે। ત્યાં સુરત ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ ઉધના ખાતેના ભાજપ કાર્યાલયે ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સુરત શહેર ભાજપ પ્રમુખ નિરંજન જાનબેરના હસ્તે તિરંગાને સલામી આપવામાં આવી હતી। આ પ્રસંગે ભાજપના આગેવાનો કાર્યકરો પણ જોડાવા પામ્યા છે। નમસ્કાર દર્શક મિત્રો, હું નિરંજન જાનબેરા, અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર। સૌ નગરજનોને આ 75મા પ્રજાસત્તાક પર્વની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। ના મહામૂલ્ય આઝાદી મેળવનાર સૌ કોઈને, યોગદાન આપનાર સૌ કોઈને હું શ્રદ્ધાપૂર્વક નમન કરું છું અને એમને પુષ્પાંજલિ, સ્મરણાંજલિ અર્પણ કરું છું। દેશે ખૂબ વિકાસ કર્યો છે અને હજુ ખૂબ તેજ ગતિથી આપણા દેશનો વિકાસ થઈ રહ્યો છે। આપણું શહેર પણ સ્વચ્છતાની દૃષ્ટિએ દેશનું નંબર 1 શહેર બન્યું છે। ત્યારે આવનારા દિવસોમાં આ શહેરના વિકાસમાં, આ દેશના વિકાસમાં અને આપણા શહેરના વિકાસમાં અને સ્વચ્છતામાં આપણે બધા આપણું પોતપોતાનું યોગદાન આપીએ અને શહેર પ્રત્યે અને રાષ્ટ્ર પ્રત્યે સમર્પિત થઈએ એવી આ બધા પાસે અપેક્ષા પણ રાખું છું। પુનઃ આપ બધાને 75મા પ્રજાસત્તાક પર્વની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું।